ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતે ભંગારની હરાજીમાં કુલડીમાં ગોળ ભાગતા હરાજી મોકૂફ। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભંગારની હરાજી માટે દૈનિક પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી અને ત્યારબાદ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના લેટર પેડ ઉપર પણ આ હરાજી બાબતની જાહેરાત કરવામાં આવી હતી। આ બંને જાહેરાતોમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ભંગારની અપસેટ કિંમત રજૂ કરવામાં કે જણાવવામાં આવી ન હતી। ત્યારે આજે તારીખ 20 માર્ચ 2026ના રોજ આ હરાજીની તારીખ અને સમયે નિયત સમયે સ્થળ ઉપર ફતેપુરા નગરના તેમજ આજુબાજુના અને દૂર દૂરના ભંગારના વેપારીઓ આવી પહોંચ્યા હતા અને હરાજીમાં ભાગ લેવા માટેની ડિપોઝિટની રકમ જમા કરાવી હતી। ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા કુલડીમાં ગોળ ભાગીને આ ભંગારની કિંમત 1,91,000 રૂપિયા રજૂ કરવામાં આવતા વેપારીઓમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો। ઉપસ્થિત વેપારીઓએ આ હરાજીની અપસેટ કિંમતનો ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ હરાજી મોકૂફ રાખવામાં આવી હતી અને હવે પછીથી આ હરાજીની નવી અપસેટ કિંમત અને નવી તારીખ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવશે। ત્યારે આજે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ભંગારની હરાજીમાં કુલડીમાં ગોળ ભાગવામાં આવતા આ હરાજી મોકૂફ રાખવામાં આવી હતી અને આ હરાજીમાં ભાગ લેવા આવેલા ફતેપુરા ગામના તેમજ આજુબાજુના અને દૂર દૂરથી આવેલા વેપારીઓમાં ભારે નિરાશા ફેલાઈ જવા પામી હતી, કારણ કે ભંગારના વેપારીઓનો દિવસ પણ પડ્યો હતો અને ભંગારના વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો હતો। ત્યારે હરાજી મોકૂફ રહેતા ભંગારના વેપારીઓ પોતાની ડિપોઝિટની રકમ પરત લઈને વિલા મોઢે પરત ફર્યા હતા।